નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ સાઠોદ રોડ ઉપર સુખધામ વૃદ્ધાશ્રમ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયુષ કચેરી, ગાંધીનગર જિલ્લા પંચાયત, આયુર્વેદિક હોસ્પિટલ અને ભીલાપુર આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન સુખધામ વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો હતો. જેમાં ચિકિત્સા કેમ્પમાં સંચાલક ડૉક્ટર કૃતિકા ઠક્કર, મેડિકલ ઓફિસર આયુષ્માન આરોગ્ય મંદિર ભીલાપુર, જિલ્લા વડોદરા સહાયક મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકુંજભાઈ પોપટાની, યોગ શિક્ષક દિનેશભાઈ તેમજ કોમલબેન દ્વારા વડીલોની આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી. કેમ્પમાં વિશ્વાસભાઈ રબારીએ સેવા આપી હતી. સમગ્ર આયોજન અંગ્રેજ સિંઘવજીના સહકારથી કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદિક કેમ્પમાં આશ્રમના તમામ વડીલ સિનિયર સિટીઝને લાભ લીધો હતો અને સ્થળ પર સારવાર લઈ આયુર્વેદિક દવા લીધી હતી. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, ડભોઈ. આજરોજ ડભોઈ સુખધામ આશ્રમમાં ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયતના આયુર્વેદિક સરકારના એક પ્રયત્નો કે આયુર્વેદિક કેમ્પ કરવા, નિઃશુલ્ક કેમ્પ કરી આજે આ સુખધામમાં જે અમારા વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓએ આજે અહીંયા એક સુખધામમાં આયુર્વેદિક અમારા ડૉક્ટરે માર્ગદર્શન આપ્યું કે આયુર્વેદિક દવાઓ અપનાવવી જોઈએ. એ આયુર્વેદિક કેમ્પમાં આજે મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ, બહેનો, માતાઓએ એક ભાગ લઈ અને એક લાભાર્થી તરીકે લાભ લીધો છે. અને આજે આ વડોદરા જિલ્લામાં 13 આયુર્વેદિક કેમ્પ થયા છે. ત્યારે આજે પહેલાં સૌપ્રથમ આમોદર, બીજો મંડાળા, ત્રીજો વડોદરાના ડભોઈ તાલુકાના સુખધામ આશ્રમમાં મેં અહીંયા ઉપસ્થિત રહીને ડૉક્ટરોને માર્ગદર્શન સાથે લાભાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત વડોદરા, સરકારી આયુર્વેદ દવાખાનું, આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આયુષ્યમાન આરોગ્ય મંદિર ભીલાપુર દ્વારા સુખધામ વૃદ્ધાશ્રમ ખાતે સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ઉપલક્ષ્યમાં આજે જરા ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. સવારથી જે અહીંયા વડીલો છે તેમને રોગ અંગે યોગનું માર્ગદર્શન આપ્યું, સાથે સ્વસ્થ અવસ્થા જાળવી રાખવા માટે એમને દિનચર્યા, આયુર્વેદ અનુસાર દિનચર્યા, ઋતુચર્યા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જુદા જુદા રોગમાં પણ યોગના આસનોનો અભ્યાસ કરીને કઈ રીતે સ્વાસ્થ્ય જાળવી રાખી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું. ચાનું વ્યસન છોડી શકે એ માટે હર્બલ ટીનું પાન કરાવવામાં આવ્યું અને સાથે સાથે તે લોકોને આયુર્વેદ પ્રમાણે નિદાન કરી અને તેમની મફતમાં આયુર્વેદિક સારવાર પણ કરવામાં આવી. મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું ભીલાપુર. મારા આ સમગ્ર કાર્યક્રમમાં મારા સાથી ડૉક્ટર નિકુંજ પોપટાણી સાહેબનો ખૂબ સારો સહકાર રહ્યો. સાથે સાથે મારી ટીમમાં મારા બંને યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રી દિનેશભાઈ અને શ્રીમતી કોમલબેન અને મારા દવાખાનાના સેવક વિશ્વાસભાઈનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમમાં અમને પ્રોત્સાહક બળ પૂરું પાડવા માટે જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પણ ઉપસ્થિત રહ્યા. તેમણે ઉપસ્થિત રહી અમને પ્રેરક બળ પૂરું પાડ્યું અને સાથે સાથે આ માધ્યમથી હું જાહેર જનતાને અનુરોધ કરું છું કે સરકારશ્રીના વડીલોની સેવા માટે આ જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લો એવી નમ્ર અરજ છે. ખૂબ ખૂબ આભાર.